દુંદાળો દખ ભંજણો સદાય વાળે રે સમજો નખલા બધે ઓ ગૌરી નંદ ગુણે વંદો ગુરુ સાધકો પલ પલ કરો પ્રણામ પાપ કર્મથી કર્યા પરને ઓળખાવા નિજ નામ प्रथम नमो परिभ्रम खुदा को जो परमयानंद स्वरूपी दूजा नमो सदगुरुदेव किया को मोहे ज्ञान दिया है गेती त्रीजा नमो सब संग सदन को पीर फकीर दात अभेदी दास सता के शब्द समझ कर ओ पीनार तुम्ही वेद पुराण शास्त्र कमावा कारण सीखे आठ पुर दिन रात जय झिकणु झिलिके वाणी वदे मधुर मोरनी देवी कहे सर्प विचीन खाई देव जहर से है राम नाम रटन रटो नहीं मूर्ख बीमार से टेढ़ियो कहे नर भो खरने चला मिसरी भरी के बेड़ियो नथी व्रती का महिमान नथी पीता हलमा बैठो सोनानी मूर्ति करो माही ईश्वर नथी बैठो नथी घोरो मापी नथी सावक ने दे अरे सर तुए नहीं कोई अरे न करने दे राम नाम अक्षर से संग बिंदु नकाल केवाय से कहे नर भो गुरु थकी प्रेम प्रकट थाय से ज्ञान गंजी को
અને તેરમો અહંકાર સતબુદ્ધિ દસ ઇન્દ્રિય તેરમો અહંકાર અરે તેર તેર પાના જનાત્મા અરે રૂડા રંગ એના દોષા
સત્યો નહીં આવે અને મારા હરિજન ને હુકમ્યો રહો સતબુદ્ધિ ને સત્યો નહીં આવે હરિજન ને હુકમ્યો રહો અરે બાજી से बहु ना विनाश मारे जिने बावलियो न हो ये उदास धीरो कैसे जात धीरो
દુનિયામાં જાગી ગયેલા જીવ અંધેરા ટીપાયા. એક જીવ ઘોર નિંદ્રામાં સૂતેલો, એક જીવ કાગા નંદરમાં સૂતેલો અને એક જીવ જાગી ગયેલો. દુનિયામાં 3 પ્રકારના જીવ. એ જાગી ગયેલા છે એને છેડીએ સોટે ગલીએ ઢંઢેરા ટીપાવી કાગા નિંદ્રમાં સૂતેલા છે એને જાગૃત કર્યા. પણ ઘોર નિંદ્રામાં સૂતેલો જીવ એ તો કદાચ પાસે જઈને
કાન પાસે ઢોલ વગાડાવો તો એને ગાયકનો એમ કે મારી ઊંઘ આજ બગાડી બહુ માં બોલતો આ તો આ ભૂંગળા બાંધી બાંધી સોચ્યા સાથે મારી ઊંઘ બગડી દિવસ બગડી ગયો આજ મારો. હવે ભજન કે સત્સંગ કીર્તનમાં કે ક્યાંય દેવ દર્શને જવામાં જો દિવસ બગડી જતો હોય તો જિંદગીના 100 વર્ષના સરોરિયામાં કાઢી બીજો એટલો દિવસ એવો ઉત્તમ છે. જગતમાં જ્ઞાની અને વિદ્વાનના માર્ગ જુદા છે. વધુ વિચારી જોવો તો મોક્ષના દ્વાર જુદા છે. ન વાતો એ વડા થાય કરે મહેનત તો ફળ ખાય. નહીતર વાતથી નહીં વસ્તુના સ્વાદ જુદા છે. આ જાગી ગયેલા સંતો મહાત્માઓએ ઢોર ટીપાવી ટીપાવી અને મસરકા મારી વાતું કર્યું કે સંત કૃપાથી છૂટે માયા અને કાયા નિર્મળ થાય. શ્વાસે શ્વાસે સ્મરણ કરતા પાંચી પ્રાતક જાય. જીવને 5 પ્રાતક ગમે એવો સાધક હોય તો જાગતો કદાચ હોય ને આખી રાત પેરી ભરે કે આ તો મારે જાગતું હોવું છે. ગમે એટલા સોર આવે તો સોર નું કામ ન ફાવે એમ આખી રાત આમી હાન નો જાગે. 12 વાગ્યા એટલે સોર આવ્યા એટલે આવડે તો જાગતો હતો. ધોડ્યો હા આવ્યા વગર હોરેલો ગ્રેબો લઈને વાહન ધોડ્યો તો ઠેઠ ગામ બારો ઠેઠ ક્યાંય નો ક્યાંય વિયો ગયો. તા પાસે 2-3 જણા સુપાયેલા સોર ઈ બધું ઘર પકડી લઈ ગઈ. હવે એકને મેળવા જાય વાહ 3 જો કામ કરી જતા હોય તો આ બધી દાખલા શા કામ? સંત કૃપા એ છૂટે માયા ને તો કાયા નિર્મળ થાય. સાધક જો એવો ફાકામાં રહેતો હોય કે હવે તો હું પરિપૂર્ણ થઈ ગયો છું, મારા જેવો કોઈ નહીં અને આપણે હવે કોઈની જરૂર નહીં, તો આ 5 પ્રાતક શબ્દ રસ ગંધ સ્પર્શ અને રૂપ 3 વાસનાઓ શાસ્ત્ર વાસના વિષય વાસના લોક વાસના આ 3 વાસનાઓને આ 5 પ્રાતક હવે એકમાં ને એકમાં તો સપડાયેલો છે. પણ સંતો મહાપુરુષો એવું આપણે શબ્દવેદી બાણની ક્રિયા શીખવાડે છે કે પાપનો ધણી જેમ નથી એમ પુણ્યનો ધણી મટી જાય. પાપ ને પુણ્યના બેના જો ધણી મટી જાય તો આપણે હાવ હળવા થઈ જાય. જો પુણ્ય લેવા જઈએ તો વાહ પાપ આવવાનું. આપણે તો માની કે રાત જોતી નથી દિવસ જોઈ છે, તો દિવસ જોતો હોય તો રાત આવે કે એની ઘરવાળીને થોડો આપણે મેલી આવે કે જો દિવસ જોતો હોય તો રાત તો આવવાની. એમ જો પુણ્ય જોતું હોય તો પાપ આવવાનું. માટે પુણ્યમાં ધણી મટી જાવ, પાપ નથી આવતું પાસે પણ પુણ્યના ધણી મટી જાય. પ્રેમ ગલીમાં મારા પિયુજી કો પામી कोटिक सूरज की खातु पाप ने पुण्य मारा मटी गया सजनी भूली गई सर्वे भ्रांति लग्या करे जे सेत गुरु ना वेद न जाने ई बात. હવે વેદે હું બાકી રાખ્યું છે આમ આત્મા એમ કે છે વેદ નો જાણે એ વાત એ હાચી છે ને. ઈ થોડી વેદ ને ખબર હોય, એ તો અંતર્જામી ને ખબર હોય, વેદ ને ન ખબર હોય. હવે અંતર્જામી આજે તમે બેઠા એ બધા તમારા અંતરમાં હું સીધો કોણ જાણે? તમારા અંતરે મારી પાસે શું શું રમી રહ્યું છે, શું થઈ રહ્યું છે એ પોતપોતાનો અંતર્જામી પોતે છે અને બીજાને ના ખબર પડે. વેદ હું કદાચ કાબર ચિત્રો થઈ જાય તો ઈ થોડી ખબર પડે. એ તો અંતર્જામી ની વાત છે, અંતર્જામી જ જાણે, બીજો ન જાણી શકે. તો આપણા અંતરમાં હું રમી રહ્યું છે, હું થઈ રહ્યું છે એ અંતરની જાણનારો તો આપણે પોતે છે. એટલે આપણે તમે પોતે જ અંતર્જામી. અંતર્જામી ને ક્યાંય ગોતવા જવું પડે એમ નથી. તમારા દેહની મારી પર ડૂબકી મારો એટલે એમાં જ અંતર થાય. શ્વાસે શ્વાસે સ્મરણ કરતા 5 પ્રાતક. ન કીધું તમે કાશી જઈ વિદ્યા ભણો, ન કીધું તમે જાત્રા કરો, ન કીધું તમે દેવ મંદિરે જઈ સેવા પૂજા કરો, કારણ કે એમાં જીવ નવરો રહી જાય. સેવા પૂજા કેટલી વાર કરી? બહુ તો અડધી કલાક. પણ આને તો કીધું શ્વાસે શ્વાસ સ્મરણ કરજે. પછી આમાં કઈ નવરો રહે ચોરી કરી? કઈ નવરો રહે?
હાલતા ચાલતા ઉડતા બેસતા ભલે ધંધો કરી, પણ સુરતાની માને પાછું ગુરુ નામ એટલું બધું જડાઈ જાય, આપણા જીવનમાં બધી વસ્તુ જડાઈ ગયેલી છે. એની સાથે આપણો એટલો બધો ઓતપોત વ્યવહાર થઈ ગયો છે કે અંધારે કદાચ આપણને કોક કે તમારા વેચલા દીકરાનું નામ તો આપણે થોડું ગોખવું પડે, કઈ થોડું જવું પડે કે પાનામાં જોવા કે ક્યાંય લખવું પડે કે કઈ વિચારવું પડે. બ્રાહ્મણ નો દીકરો દાદા પગડી આમ કરે ઘડી, પણ આમાં તમને પૂછે કે તમારા વેચલા દીકરા નામ હું તો થોડું ગોખવું પડે ત્યારે જ હોય. એમ અંધારું હોય કે દિવસ હોય, તમે ગુફામાં પુરાણા હો કે ડુંગરા ઉપર હોય, તમને પૂછે તો જયારે જેમ ફટ દેખે જવાબ ક્યાં છે, આવી રીતે આપણે ગુરુ સમરણ શ્વાસ ની હારે જોઈન્ટ થઈ જવું પડે. એ જો જોઈન્ટ થઈ જાય તો તમારી સુરતા વડે ભલે કામ ધંધો કરી, જેટલી વાર જરૂરિયાત પૂરતું આપણા મનને, સુરતાને, બુદ્ધિને બધાને એમાં રોકવા પડે. પણ એમાંથી નવરું થયું કે તરત જો ઓમાં લાગી ગયું તો પછી કઈ નવ લાગે, કઈ આને પ્રાતક લાગે. આ સાધક ની અવસ્થા જયારે થાય ત્યારે આ પાંચે પ્રાતક જાય. વળી અગ્નિ ને એવું થઈ ન લાગે, કદાચ 100 વર્ષ વ્યા જાય તો અગ્નિ ને કદાચ ભોમાં ભંડારી રાખો તો એની પાસે ઉદય છોડી જાય. અગ્નિ ને એવું થઈ ન લાગે, મહામણિમાં નહીં મેળ, સિંધુ મહાજળ ઊંડા પણ મરમી નહીં મન છે. કાળો ભમર ગુનો ભર્યો હોય, જેને કાંઠે જઈને આપણને તરતા ન આવડતું હોય તો આપણને એમ થાય રે આ પાણીમાં પડી તો મરી જાય ને કાંઈ બી. પણ જેને તરતા આવડે તો આપણે જોઈએ મુંધે માથે જાય. કેમ કે એનો મર્મ એના હાથમાં આવી ગયો છે ને ખબર છે કે આ ગમે એટલું પાણી છે તો હું ઉડવાનો નથી. એટલે જેમ મુંધે માથે ખારવાનો દીકરો સમુદ્રને કાંઠે જોઈ તમે પાંચિયું નાખો તો તે માછલું જાય મુંધે માથે જાય, અને ફટ દેખે પાછો પાંચિયાને પકડી પાછો આવે. આટલું ગહન પાણી છતાં એને મનમાં નથી. કેમ કે બસ એની રીત એને આવડી ગઈ છે. એમ આ સંસાર સાગરની માલિકા બધા વિષયોમાં પરીક્ષા આપી, 999 વિષયોમાં પરીક્ષા આપી, પણ એક નો અપાણીને એટલે 999 વિષયોમાં આપણે નપાઈ ગયા. પણ જો એક વિષયમાં પરીક્ષા અપાઈ ગઈ હોત તો આ 999 ની કોઈ જરૂર ન પડે. સતી બાપાએ ભજનમાં ગાયું છે કે સતગુરુ શાળાએ ભણવા બેઠો ભેદ સર્વે ભણાયો, ભેદ ભણાયો અભેદ આવ્યો, વિધવિધ કર્યો વિસ્તારો. અગ્નિ ને એવું થઈ ન લાગે, મહામણિમાં નહીં મેલ, અપાર સિંધુ મહાજળ ઊંડા પણ મરમી ને મન છે. કેસરી કેરા નાદે નાચે કોટિક કુંજર દૂર. કેસરી એટલે સિંહ, જંગલની માલિપા તાળ મારે તો હાથી જેવું પ્રાણી પણ મળે ભાગવા. હાથી જેવું પ્રાણી પણ મળે ભયભીત બનીને ભાગવા. કેસરી કેરા નાદે નાસે કોટિક કુંજર દૂર. જો એમાં પાછો વળી કોઈ એવો હાવી મરજીવો જો બની જાય અને એને એમ થાય કે ભલે હાવી જો આ તો મરવું છે ને કામ હારવું છે, આવું જો એનું હિંમત પણ આવી જાય અને હાથી જો કદાચ પાછો ફર્યો હોય તો સિંહ ને 1 કિલો 2 ડગલા પાછું તો હટી જવું પડે. 1 કિલો ભલે ગમે એવો વનરાજ હોય પણ એને 1 કિલો પાછું હટી જવું પડે. કેમ કે એને વિચાર કરતો થઈ જાય કે આની પાસે જવાનું ફાંડમાં લઈને જો કરીએ ઘા તો આપણા હેરક્યા થોડા ખોખરા થઈ જાય. કેસરી કેરા નાદે નાચે કોટિક કુંજર જોત. એમ હિંમત હોય તો પોતે પામે સગરી વાત. હિંમત એટલે શું આપણે કઈ ભાલું લઈ નીકળવું છે કે બંદૂક લઈ નીકળવું છે? પણ આ સમાજ નો કોઈ ભય રાખ્યા વિના, ડર રાખ્યા વિના કે કોઈની બીક રાખ્યા વિના એવો જો મરજીવો જીવ બની જાય તો કદાચ ભલેની હાથથી જેવું આ ઈશ્વરની માયા ભલે રહી, બળવાન ભલે રહી, પણ આ હાથી
સમાન ભલે લ્યો, પણ જો જીગર વાળો બની જાય તો એનાથી તો ઘણી શેકી રહે ને. કેસરી કેરા નાને નાસે કોટી કોદર જોત. જો એમાં હિંમત હોય તો પોતે પામે સઘળી વાતે. બાજીગરની બાજી તે તો જંબુરો સૌ જાણે. એમ હરિની માયા બહુ બળવંતી પણ સંતો પાછી હારે. કેમ એની પાસે કઈ એને ડર લાગતો છે હારજી? પણ ડર નહીં, પણ યાર પાસે ગઈ હારાવટ નહીં. નથી મેં તને 5 રૂપિયા મળે તો કે હાલો વિષ્ણુ બોલાવો કરો કીર્તન દો. થોડોક જો ભૂલામેળ થઈ જાય તો એને તરત જ એમ થાય કે આપણે કીર્તન કરવા કે ભજન કરવા એ તો ઊભી છોડી દે. કેમ કે ઈ માયાનું ભજન નથી કરતા, ઈ એના ધણીનું ભજન કરે. માયાના ધણીનું ભજન કરે. એટલે માયા તો જ્યાં કરે શ્રેષ્ઠ ઉભી રહેતી નથી, પણ પછી એના ધણીને પકડી રાખ્યો એટલે ઓલી ગોતતી ગોતતી જાય. એમાં એ શું કરે? ઓલી ગોતતી ગોતતી જાય. અમારા ઘરવાળાને કોઈ ક્યાંક ગમે ત્યાં કેદ કરી દીધા, કારણ કે આપવા કે ગયે માયા વાહા નથી દોડ્યા, એના ઘરવાળા વાહા દોડ્યા. એટલે માયા ગોતતી ગોતતી જાય. સત્તાધાર આખી ટ્રેન જાય. આપણે ખાવ એમ પાછી ખાંડ નો મળે, બે રૂપિયા સાકર હોય તો ત્યાં કણ આખા ખટાલા ખટાલા જતા. જો માયા ગોતતી ગોતતી જાય, કારણ કે આપા કી ગઈ એના ઘરવાળાને પકડી રાખ્યો. એટલે માયા અટાણે ગોતતી ગોતતી જાય. એમ સંતોએ માયા ઉપર ગો રાખ્યા વિના જગતના જીવને જાગૃત કરવા માટે દેહ ગણી નાખ્યો. એની પરવાર કર્યા વિના અટાણે આપણી સમક્ષ જોઈ છે આપણા વર્તમાન કાળમાં કેવા પુરુષોએ રાત્રે દિવસ ભોગ આપી અને જે ઈશ્વરને ગોતી અને બીજાને જાણપણું કરાવી માયા પાછળ લેશ માત્ર દોડનો ડાળ કે માયા ગોતી ગોતી ત્યાં જાય છે. એમાં એવું કરે, કારણ કે એનો ઘરવાળો ત્યાં હોય એટલે જવું જ પડે. એમ હરિની માયા બહુ બળવંતી પણ સંતો પાસે હારે છે. સંત સેવતા સુકૃત વાદે સહેજે સીજે કાજ. પ્રીતમના શ્યામીને ભજતા આપે એનું રાજ. એનું અખંડ રાજ આપી કે એટલા બધા સંતો મહાત્માઓ આપણને હરિયાળી આપી આપી દાખલા દ્રષ્ટાંત અને સિદ્ધાંત સહિત અજ્ઞાની જીવને સમજાય એવા દાખલા સંતોના જીવન આપણને એક ધર્મનો પાઠ બનાવી રહ્યા છે. એ કોઈ જગતના જીવોને નાશ નસવા માટે નહીં, પણ એક એક સંતોના જે કાંઈ ચરિત્રો એ આજે આપણા જીવનમાં ધર્મનો પાઠ આખો ભણાવી રહ્યા છે. આપણને જે યોગ્ય લાગે એ પાઠ ભણી અને એમાં પરીક્ષા આપી દે. આમાં તો કઈ એક રસ્તો નથી. જેને જેને જે યોગ્ય લાગ્યો એ રસ્તે હાલીને પણ ઈશ્વરની પ્રાપ્તિ કરી છે. તો આજે મહારાષ્ટ્રની મારી પાસે સંતો બાકી ગયા છે, એની જો આપણે જરાક જીવન પુષ્પો લઈએ. ધન્ય ધન્ય
મહાત્માના અવતાર મહારાષ્ટ્રની માલિપા પેઠણની બાજુમાં આપે ગામની માલિપા નાનકડું એવું ગામ, એની માલિપા જન્મ થયો બ્રાહ્મણ કુળમાં. જન્મતાની સાથે જ એનો વૈરાગ વૃત્તિ ઉંમર લાયક થતા એને એમ થયું કે આ માયાના ફંદમાં પડી આ મોહ પાસમાં બંધાય આપણા મનુષ્યો દેહની અવસ્થા કરવો એ કરતા પ્રભુ ભજન કરી આપણો સેલાદમ સુધી મનખ્યા ફેરાનો કાંઈક આપણો ફેરો સફળ કરી લેવો. એટલે કોઈ બીજા ચિત્રમાં પરોવ્યા વગર તીર્થયાત્રામાં જાય છે, સંતો મહાત્માઓની સેવા બજાવે છે, જેને વિષ્ણુના અવતાર તરીકે આપણે ઓળખી રહ્યા છે. જ્ઞાનેશ્વર મહારાજને એના જન્મદાતા પિતાજી વિઠ્ઠલ પર નાનપણથી આવો જેની વૈરાગ વૃત્તિ છે. એટલે ક્યાંય પણ સંસારના મોહજાળમાં જેને મન લેશ માત્ર ખોટી થતું નથી, એટલે તીર્થ યાત્રા કરવા માટે એકલું તૈયાર કરી નીકળે. વિઠ્ઠલ પાવન થવું. એટલે વારંવાર ઘર કુટુંબને પૂછ્યા કરે કે મારે યાત્રા કરવા જવું છે, યાત્રા કરવા જવું છે, અમુક કામ કરવું છે. ઘરના સભ્યો ના પાડે છે. ઘણી અવસ્થા હોય કે સંતાનમાં કાંઈ નથી, મન એનું વ્યાકુળ વ્યાકુળ ફરે છે, સંસારના સુખમાં ક્યાંય છોડતું નથી. એક જ નિર્ણય કરી લીધો કે હવે તો આપણે પ્રભુ ભજન કરી અને યથાર્થ બનવું. એટલે બીજી બાજુ રૂકમણીબાઈને વાળે વાળે કીધા કરે કે મને જો આજ્ઞા આપો તો હું સંન્યાસ લઈ લઉં. શાસ્ત્રોના એવા નિયમ છે કે કાંઈ પણ સંતાન ન હોય તો સંન્યાસ ન લેવાય, કોઈની ઈચ્છા વિરુદ્ધ સંન્યાસ ન ગ્રહણ કરાય. આવા એક શાસ્ત્રોના નિયમ ઘડેલા. એટલે વિઠ્ઠલ પંત કે ને રૂકમણીબાઈ ના પાડે કે નહીં, સંન્યાસ ન લેવાય આ અવસ્થા. પણ આનું મન એમાં એટલું બધું તલીલ બની ગયું કે સંન્યાસ લઈ પ્રભુ ભજન કરી મનખ્યા જેવો દેહ મળ્યો છે યથાર્થ કરી લેવો. એટલે ઘેરેથી ખોટું બોલી નીકળ્યા કે સંન્યાસ ન લો પણ તમે મને આજ્ઞા આપો તો હું મહિનો 2 મહિનાની તીર્થ યાત્રા કરી આવું. રૂકમણી કે બહુ સારું, જો યાત્રા કરવા જવું હોય તો ખુશીથી પધારો, પણ સંન્યાસ લેવાની તો મારી મનાઈ છે. વિઠ્ઠલ પંત યાત્રા કરવાને નિમિત્તે નીકળે છે. એક
સાધુ જે કાંઈ ધામ છે ત્યાં ફરતા ફરતા ધર્મના ધૂળ છે ત્યાં સંતોનો સમાગમ કરતા કરતા કાશી ક્ષેત્રમાં આવ્યા. એ વખતે કાશી ક્ષેત્રની માલિકા રામાનંદ સ્વામી મહાન એવી વિભૂતિ એના સમાગમમાં ગયા, સત્સંગ કર્યો, 15 દી રોકાણા. સ્વામીજીના સત્સંગથી આના હૃદયની માલિકા એવો ભાવ થયો કે હવે ઘરે જવું જ નથી. રામાનંદ સ્વામીએ એની પાસે માગણી કરી, મહારાજ હું એક અજ્ઞાની જોઉં છું, મને સંન્યાસનો મંત્ર આપો, દીક્ષા આપો. રામાનંદ સ્વામીએ પૂછ્યું, ભાઈ તારા ઘરે ઘરે કુટુંબ પરિવારમાં? તો બાપુ બીજું કોઈ નથી, બીજું કોઈ નથી, હું એકલો જ છું. ઓકે વાંધો નહીં, બેસી જા. વિઠ્ઠલપંતને સંન્યાસ લેવડાવ્યો, સંન્યાસની દીક્ષા આપી, સંન્યાસનો મંત્ર આપ્યો. ઘણો ઘણો ટાઈમ આ વાતને વીતી જાય છે. લગભગ શાસ્ત્રો તો એમ કહે છે કે 12 વર્ષ વીતી ગયા. 12 વર્ષના વાણા વાઈ ગયા. વિઠ્ઠલપંત જાત્રાએ ગેલા ક્યાંના કે વાવડ નથી. રૂકમણીબાઈએ બાતમી મેળવી તો એના પતિદેવે કાશી ક્ષેત્રની મારી પાસે સંન્યાસ લઈ લીધો. પોતે નીકળી લીધું કે સંન્યાસ લઈ લીધા પછી હવે આપણે શું કરવું? સાધુ સંતોની સેવા કરી અને યથાર્થ બનવું, એવો પણ પોતે પોતાના પ્રતિવંતા ધર્મ પ્રમાણે એવો નિર્ણય લઈ લીધો.